YouTube ફેમિલી. અમે જે જગ્યા ઉપર રોકાયા એ આ હોટલ છે, આપ જોઈ શકો છો. હોટલનું નામ છે હોટલ દિલ્હી રીજન્સી હોટલ છે. ખૂબ સારી એવી સુવિધાઓ આપે છે અને મસ્ત હોટલ છે. અંદરથી રૂમ પણ હું તમને બતાવું. આ છે મેન જ્યાં મુખ્ય એન્ટ્રી ગેટ. આ જગ્યા ઉપરથી તમને ઘણા બધા રૂમો બતાવવામાં આવે છે અને તમને જે રૂમ સારો લાગે એ રૂમ તમને આપવામાં આવે છે. આપણો રૂમ દિલ્હીમાં આપણે રાખ્યો છે. દિલ્હી રીજન્સી કરીને હોટલ છે. આ જગ્યાએ આપણે રૂમ રાખ્યો છે. આ 1, 2 અને 3 બેડ આવશે અને આ બધી જગ્યા છે. ટેલિફોન ને બધી સુવિધા છે. અંદર બાથરૂમ છે. આ દાંત સાફ કરવા માટે, મોઢું ધોવા માટે, આ નાહવા માટે ગરમ પાણી અને ઠંડુ પાણી, અને આ વોશિંગ નાહવા ધોવા માટે ફ્રેશ ફુવારો, બધી વસ્તુ આ જગ્યા ઉપર છે. ખૂબ મજા આવી. YouTube ફેમિલી, તમને બ્લોગ જોવાની ખૂબ મજા આવી હશે. આજે 5મો અને છેલ્લો દિવસ છે, તો આપણે અત્યારે હોટલમાં જઈને થોડુંક જમી લઈ. જમીને પછી આપણે સ્ટેશને અત્યારે સૌનું જમીન પછી સ્ટેશને આવી જાય. સ્ટેશન આવીને ગાડીમાં બેસી જાય અને ડાયરેક્ટ જાહે રાજકોટ ટ્રેન. ફરતી 22 જેટલા સ્ટેશન આવશે. અને છેલ્લે જ્યારે મેં તમને પહેલો બ્લોગ બતાવ્યો એમાં આ ટ્રેન પણ 18 થી 19 કલાકની રહે. સવારે લગભગ અમે 8 વાગે પહોંચી. અત્યારે 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે. 2:30 વાગ્યા છે. તો આપણે રાજકોટ પહોંચી ત્યારે 8 જેવો, સવારના 8 વાગશે. તો આપણે 8 વાગે રાજકોટ પહોંચી. ત્યાંથી આપણે ગોંડલ જઈશું અને ઘરે જઈને હું તમને બધી વસ્તુ બતાવીશ કે મેં શું વસ્તુ લીધી. ઘણી બધી વસ્તુઓ લીધી ને બહુ મજા આવી. ક્યારેક તમે દિલ્હી આવો એટલે આખી બજારમાં ફરજો, તમને મન મળું. કહેવાય ને કે સારી વસ્તુ બધી દિલ્હીમાં જ છે, પણ આપણે તો કોઈથી જોઈ ન હોય. પહેલી વાર બધી વસ્તુ જોઈને બહુ મજા આવી. આમાં યુટ્યુબર બનવાનો સામાન બધો અહીંયા મળી જાય છે. માઇક મળે, સેલ્ફી સ્ટિક મળે, પછી રમકડા મળે, કટલેટી મળે, રાખડીયું મળે, બધી વસ્તુ અહીંયા જ મળે છે. અહીંથી જ આખા ભારતમાં સપ્લાય થાય છે. તો આપણે દિલ્હી આવ્યા ને બધી વસ્તુ જોઈ લીધી કે અહીંથી બધી વસ્તુ આખા ભારતભરમાં સપ્લાય થાય છે. ઘણા બધા કાર્ડ પણ છે. હું તમને આગળના તમે જે બ્લોગ જોશો એમાં તમને બધા કાર્ડ મળી જશે. તો ખાસ દિલ્હી આવો તો એકવાર વિઝિટ કરજો. અને એટલે દિલ્હી રીજન્સી હોટલ મેં તમને બતાવ્યું આગળ, એમ દિલ્હી રીજન્સી છે એ હોટલ બહુ સારી છે. રહેવા કરવાની ફૂલ સુવિધા છે ને ભાડું સસ્તું છે. તો ત્યાં તમે બુક કરજો. એવું નથી કહેતો કે તમે ત્યાં જ જઈજો, તમને ઠીક લાગે ત્યાં જજો, પણ એક ચક્કર મારજો ત્યાં જઈને. બહુ મસ્ત હોટલ હતી. દિલ્હીમાં છેલ્લું ભોજન બપોરનું દાળ ભાત અને સેવ ટમેટાનું શાક, ડુંગળી અને રોટલી બપોરનું બનાવ્યા. ચાલુ હે ને આ વ્યક્તિનો પરિણામ કે બહુ સાફ હતો નાનું જીવો સાફ આલું મસ્તી હે. કેવી લાગી સોયાબડી? સારી લાગી. આ છે દિલ્હીનું રેલવે સ્ટેશન, દિલ્હી સરાયા રોયેલા રેલવે સ્ટેશન. આ જગ્યા ઉપર આપણે ઉતરવાનું હોય છે અને અહીંથી શહેરમાં જવા માટે નાની મોટી રિક્ષાઓ મળી જાય છે. આ જગ્યા ઉપરથી મુખ્ય એન્ટ્રી છે. જોયું શોર્ટ થતો જો. આખું 1 નંબરનું આખું પ્લેટફોર્મ છે. આવી રીતે જ આપણે જવાનું છે. ક્યાં પૂછી ગયો હતો આમાં આમને
શું લખ્યું પોરબંદર એક્સપ્રેસ આજે નહીં ચાલે આમાં બધું એવું જ લખ્યું છે. અમે એટલું નીચે છે રાજકોટ. દિલ્હી હા છે. ક્યાંથી મળ્યું એ તો મને કહે. કેમ ગયું હતું લખેલું અરુણાચલ એક્સપ્રેસ એ છે. હા ઉત્તરાચલ એક્સપ્રેસ એમાં જ હતું ત્યાં ગયું ને એવું લખેલા એમાં. મેં જ્યારે તમને છેલ્લે હું હતો દિલ્હી ત્યારે મેં તમને કીધું હતું કે હું ઘરે જઈને તમને બધી વસ્તુ બતાવીશ કે મેં દિલ્હીથી શું શું વસ્તુ લીધી. હાલ હવે રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે અને હું શું વસ્તુ લીધી એ હું તમને બતાવીશ. દિલ્હી બહુ મજા આવી. મેં તમને બધા બ્લોગ બતાવ્યા અને બધી સારી સારી જગ્યા પણ બતાવી અને ખૂબ મજા આવી. જે વસ્તુ લઈ આવ્યો તે હું તમને બતાવું. હાલ બહુ ઘણી બધી વસ્તુ લઈ આવ્યો એ આપણે યુટ્યુબરને કામને લગતી બધી વસ્તુ છે. એક તો મેં માઇક લીધું અને એક આ કાંઈક સેલ્ફી સ્ટીક કે એવું કંઈક કહેવાય મને કાંઈ યાદ નથી. પણ જો તમને ખબર હોય તો તમે કહેજો કે એને શું કહેવાય. મને તો ખબર નથી. તો ચાલો આપણે રિવીલ કરીએ જે વસ્તુ લઈ આવ્યું અહીંયા. આ જે મોટરસાઇકલમાં જે મોટા બ્લોગિંગ કરતા હોય તેઓની પાસે હોય છે. આ વસ્તુ શું છે તે તમે ખાસ કહેજો. આવી રીતે આવે છે. આ મોટરસાઇકલમાં લગાડવાની વસ્તુ છે. આ આવી રીતનું આવે છે. આ મને દિલ્હી ગયો હતો ને મને ગમી ગયું હતું એટલે મેં આ વસ્તુ લીધી છે. અને શું કહેવાય એ તમે ખાસ કમેન્ટ કરજો. આ છે ને ચોમાસામાં જ્યારે આપણો મોબાઈલ પલરે એટલે આપણે બધું મોબાઈલ ગીચામાં હોય તો પલરી જાય. પણ આમાં મેકી દો ને એટલે મોબાઈલ તમારો પલરે નહીં એવી સુવિધા છે આની અંદર. આવું છે. આ આખું પેક થઈ જાય ચારે કોરથી એટલે આમાં પાણી પણ ન પડે. એવું છે કંઈક. સેલ્ફી સ્ટીક જ હું તો કહું છું પણ શું કહેવાય એ મને ખ્યાલ નથી. આ માઇક છે. સરસ મજાનું માઇક લીધું છે. હવે જ્યારે હું બ્લોગિંગ કરીશ ત્યારે આ માઇકનો ઉપયોગ કરીશ. આનો અવાજ ખૂબ જ સારો એવો આવે છે. જો તમારે અવાજ ચેક કરવો હોય તો મારો યુટ્યુબ ચેનલ છે એ ચેનલની અંદરમાં જય રાંદલમાં યુટ્યુબ ચેનલ છે તેની અંદર પરબધામનો જે વ્લોગ શૂટિંગ કર્યો તે વ્લોગ આની અંદર મેં એડિટિંગ કર્યું હતું. આ માઇક બહુ સારું છે. તો હું તમને બતાવું કે કેવું માઇક આવે છે. આ માઇક આ ટાઈપનું માઇક છે. આની અંદર એડેપ્ટર આવે છે અને બે સામે આપ જોઈ શકો છો એ માઇક છે. આગળ હું તમને રિવીલ કરીને બતાવું. આ એનું એડેપ્ટર આવે. આમાં ચાલુ થાય એટલે લાઇટ થાય. આપ જોઈ શકો છો કે આની અંદર એડેપ્ટર છે. એની અંદર લાઇટ થાય ત્યારે મોબાઈલમાં આપણે વ્લોગ શૂટિંગ કરીએ એટલે આપણે ખબર પડી જાય કે આ માઇક ચાલુ થઈ ગયું. હવે પછી આ માઇક છે.
નાનું છે પણ બહુ મસ્ત છે. આવી રીતે લાઇટ થાય ને એટલે આપણે ખબર પડી જાય કે આ ચાલુ થઈ ગયું છે. આ ટાઈપનું કંઈક છે. મોટો વ્લોગિંગ જ્યારે હું મંદિરના વિડીયો શૂટિંગ કરતો હોય ત્યારે આ માઇકનો ઉપયોગ કરીશ. ચુંબકવાળું માઇક આવે છે. આપ જોઈ શકો છો આ છે, આ માઇક છે એટલે આવી અંદર ચુંબકની જેમ ચોંટી જાય. આવી રીતે માઇક આખું આવે છે ફૂલ સેટઅપમાં. માઇકનો અવાજ બહુ સારો આવે છે. આખું માઇક અત્યાર સુધીના બ્લોગ તમને ખૂબ ગમ્યા હશે અને ખૂબ જ ગમ્યા હશે. આજ સુધીના બ્લોગમાં સૌથી સારો રિસ્પોન્સ આપણે દિલ્હીમાં મળ્યો. દિલ્હીમાં ખૂબ મજા કરી અને ખૂબ સારી જગ્યાએ ફર્યો અને આખી બજારની બધી મુલાકાત લીધી અને નાના મોટી વસ્તુઓ થોડી લીધી. યુટ્યુબર બનવા માટે આ માઇક સરસ મજાનું આવે છે તો એ માઇક પણ મેં ત્યાંથી દિલ્હીથી લીધું. પછી આ સેલ્ફી સ્ટિક જે મારે હમણાં હું જવાનો હું બહાર, અત્યારે રિવીલ નથી કરતો પણ હું તમને કહી દઉં છું કે જો બાપા સીતારામનો હુકમ હશે ને તો આપણે ગુરુ પૂર્ણિમાને દિવસે બગદાણા જશું ત્યારે આનો ઉપયોગ કરીશ. હું બાઇકમાં ફિટ કરીને હું તમને બતાવીશ કે મસ્ત શૂટિંગ થાય, રોડ રસ્તામાં કે તકલીફ નહીં થાય અને હુકમ થશે બાપા સીતારામનો તો હું ગુરુ પૂર્ણિમાને દિવસે બગદાણા જઈશ ત્યારે આમાં એડિટિંગ કરીશ અને વ્લોગ બનાવીશ મસ્ત મજાનો. આશા છે કે તમને અત્યાર સુધીના તમામ બ્લોગ ખૂબ જ ગમ્યા હશે. જો ગમ્યા હોય તો લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રોને જેમ બને તેમ શેર કરતા રહેજો, જેથી કરીને હું તમને સારા લોકેશનના બ્લોગ બનાવી અને તમને બતાવી શકું. જય માતાજી.